हेलो दर्शक मित्रों, केम छो? मजाમાં? આપનો દિવસ શુભ અને મંગલમય વીતે તેવી અભ્યર્થના. સવારમાં સૌને જય શ્રી કૃષ્ણ અને રામ રામ. મિત્રો, આજે આપણે ગઈકાલના સંદર્ભે આગળ વાત કરવી છે. ગઈકાલે આપણે રામ કૃષ્ણ હરિ ઓમ એ ધૂન અંતર્ગત એવી વાત કરેલી કે આ ચારેય શબ્દો સ્વતંત્ર રીતે વ્યક્તિગત એક મંત્ર છે. હવે મિત્રો, આ સ્વતંત્ર વ્યક્તિગત મંત્ર છે તેમાં રામ વિશે આજે આપણે વાત કરીશું કે રામ શબ્દની ઉત્પત્તિ કેવી રીતે થઈ, રામ મંત્રમાંથી મહામંત્ર કેવી રીતે બન્યો તેની વાત કરીશું. તમને થશે કે બેન શું વળી આ વાત શરૂ કરીએ, રામનો જન્મ થયો અને રામ ભગવાન હતા, વિષ્ણુ ભગવાન અવતાર હતા અને રામ નામનો મેં ભજીએ છીએ. પણ ના, એવું નહોતું. તમને કહું, રામ પોતે પણ રામ નામ અને શિવ નામનો જપ કરતા હતા. હવે હું તમને એક વાત કહી દઉં પેલા, કે તમે કથામાં કે ક્યાંય ટીવીમાં કે ક્યાંય એવું સાંભળ્યું હોય કદાચ કે મહાદેવજી સમાધિમાં જ હોય છે મોટા ભાગે, અને જ્યારે સમાધિમાં હોય ત્યારે તે રામ નામનું રટણ કરે છે, રામ નામનો જપ કરે છે. હવે વિચાર કરો કે ભગવાન શિવ રામ નામનો જપ કરતા હતા તો કઈ રામનો અવતાર થઈ ગયા પછી જપ કરતા હતા એવું તો નહોતું. તો રામનો અવતાર થયો એ પહેલા, એટલે કે ઘણા પહેલા એટલે કે સમજો કે વૈદિક સમયમાં, વેદોના સમયમાં એક મહારામ કથા અસ્તિત્વ ધરાવતી હતી. હવે આ જે રામકથા હતી એટલી મોટી હતી કે એને બધા બૃહદ કથા કહેતા હતા. હવે આ જે રામકથા હતી એટલી બધી સુંદર, પ્રભાવશાળી હતી કે એના લીધે તે સમયે દેવો, દાનવો, માનવો બધા તેનાથી એટલા આકર્ષિત થયા હતા, એટલા પ્રભાવિત થયા હતા કે બધાને એવું લાગવા માંડ્યું હતું કે આ કથા અમારી પાસે જ હોવી જોઈએ. હવે એમ તો કંઈ કોઈ લઈ ન શકે, એટલે બધા વિચાર કર્યો કે આપણે આપણો પ્રશ્ન, રજૂઆત આપણે મહાદેવજીને કરીએ. હવે તે સમયે તો બધા સદેહે ત્રિદેવ પાસે જઈ શકતા હતા, એટલે ત્રણેય મહાદેવજી પાસે ગયા અને મહાદેવજીને કહેવા લાગ્યા. દેવો કહે, મહાદેવજી આ મહારામ કથા અમને આપો તમે. તો દાનવો કહેવા માંડ્યા કે ના પ્રભુ, એ મહારામ કથા અમને આપો. ત્યારે માનવોએ કહ્યું કે પ્રભુ એની અમને વધારે જરૂર છે પૃથ્વીલોક ઉપર, તો તમે એ કથા અમને આપો, અમને જ આપો. હવે આવી રીતે વાત કરતા કરતા ત્રણેય અંદરો અંદર ઝઘડો કરવા લાગ્યા. એટલે બ્રહ્માજી પ્રગટ થયા અને બ્રહ્માજીએ કહ્યું કે શાંત. અને બ્રહ્માજીએ વિનંતી કરી મહાદેવજીને કે ભગવાન તમે જ આનો કઈ નિવેડો લાવો. અને મહાદેવજી ઉપર દેવો, દાનવો, માનવો ત્રણેયને અપાર શ્રદ્ધા, એટલે કહ્યું સારું મહાદેવજી, તમે જે કહેશો તે અમને માન્ય હશે. મહાદેવજી કહ્યું સારું, મને આ જ્યારે જવાબદારી આપી છે તમે, તો હું કોઈને અન્યાય નહીં થવા દઉં. આ જે બૃહદ કથા છે એ હું એક કામ કરું, ત્રણેયને સરખે ભાગે વહેંચી દઉં, એટલે તમારા ત્રણેયનો ઝઘડો જ ન રહે. બધા એના માટે સંમત થયા અને પ્રસન્નચિત્ત સાથે હાથ જોડી અને મહાદેવજીની સામે ઉભા રહ્યા. મહાદેવજીએ સૌ પ્રથમ 30 કરોડ ત્રણેયને વહેંચ્યા. એ પછી 30 લાખ ત્રણેયને વેચ્યા. પણ શું શ્લોક હો! પછી 3 લાખ શ્લોક ત્રણેયને વેચ્યા. એના પછી 30,000 ત્રણેયને વેચ્યા. એના પછી 3,000 શ્લોકો ત્રણેયને વેચ્યા. એના પછી 10,000 શ્લોકો ત્રણેયને વેચ્યા. ત્યાર પછી 3 શ્લોકો ત્રણેયને વેચ્યા. અને છેલ્લે એક શ્લોક બચ્યો. એ શ્લોકના 32 અક્ષર હતા અને 32 અક્ષરમાંથી ત્રણેયને 30 અક્ષરો વેચ્યા. બાકી બચ્યા 2 શ્લોક, એટલે
દેવો, દાનવો, માનવો ત્રણેય એકબીજાની સામું જોવા લાગ્યા કે હવે મહાદેવજી કહ્યું કે હવે 2 અક્ષર વધ્યા છે અને 2 અક્ષર કોઈ બેને આપું તો ત્રીજાને મન દુઃખ થાય, એટલા માટે એક કામ કરો, આ 2 અક્ષર હું મારી પાસે રાખી લઉં છું. અને ત્રણેય સંમત થયા. ની જે 2 અક્ષર હતા ને એ રામ, મહામંત્ર રામ, પરબ્રહ્મ તત્વ હતું, જે મહાદેવજી રાખી લીધું. તે સમયથી મહાદેવજી રામ નામનું જપ કરતા હતા, રામ નામનું રટણ કરતા હતા. એટલે રામ નામ પ્રાદુર્ભાવથી છે અસ્તિત્વમાં, વૈદિક કાળ સમયથી છે. હવે આ રામનો જે તે સમયે ઉત્પત્તિ કેવી રીતે, મહામંત્ર કેવી રીતે બન્યો? તો રામનો અર્થ એવો થાય છે કે નારાયણમાંથી રા લેવામાં આવેલો અને મહાદેવજીમાંથી મ લેવામાં આવેલો અને અક્ષર શબ્દ બન્યો રામ. એટલે આ રામ શબ્દનું ખૂબ જ મહત્વ છે, કારણ કે નારાયણ અને મહાદેવ બંનેની ઉર્જા આ રામ શબ્દ, રામ મંત્રની અંદર સમાયેલી છે. હવે પછી ત્રણેય પ્રસન્ન થઈને આવ્યા, દેવો, દાનવો અને માનવો. ત્રણેય જપ કરતા હતા, તપ કરતા હતા, રામનું રટણ કરે, બધું કરતા હતા. એમ કરતા કરતા સતયુગ પૂરો થવા આવ્યો. એ સમયગાળામાં ધીમે ધીમે કરતા દેવો, દાનવો, માનવો બધા ધીરે ધીરે જપ ઓછો થઈ ગયો ને પછી સાવ બંધ થઈ ગયો એમ કહી શકાય. માત્ર સતયુગ પૂરો થયો અને ત્રેતા શરૂ થયો તે સમયમાં તો બધા ભૂલી ગયા. માત્ર એક મહાદેવજી રામ નામનું જપ કરતા હતા. ત્રેતા યુગમાં જ્યારે રામને રાવણનો અતિશય ત્રાસ, અતિશય અત્યાચાર, અધર્મનો ફેલાવો બધું થવા માંડ્યું, વિષ્ણુ ભગવાન અવતાર લેવાનો સમય થયો, ત્યારે વિષ્ણુ ભગવાનને વિચાર્યું કે આ રામ નામ મંત્રનો પ્રચાર પ્રસાર તો થવો જોઈએ, જે અત્યારે સાવ બંધ થઈ ગયો છે અને એનાથી માણસો વંચિત રહે છે અને એના સુખથી, એના જપથી, એને જે તપ પુણ્ય મળે છે એના પ્રભાવથી જે વંચિત રહે છે, તો એના માટે કંઈક કરવું તો પડશે ને. ત્યારે બ્રહ્માજી કહ્યું કે વિષ્ણુ ભગવાન હવે તમારે અવતાર લેવાનો સમય થઈ ગયો છે. તો વિષ્ણુ ભગવાન કે એકદમ સાચી વાત છે. એટલે વિષ્ણુ ભગવાને વશિષ્ઠ મુનિના સ્વપ્નમાં આવીને કહ્યું કે દશરથ રાજાને ત્યાં હું વિષ્ણુ ભગવાન નર સ્વરૂપે માનવ અવતારમાં જન્મ લઈશ અને ત્યારે મારું નામ તમે રામ પાડજો. અને એ ઉઠ્યા પછી વશિષ્ઠને યાદ હતું કે વિષ્ણુ ભગવાનના અવતાર રામ જન્મ લે છે, જે જન્મની વર્ષોથી વશિષ્ઠજી રાહ જોતા હતા. અને એવી રીતે દશરથ રાજાને ત્યાં રામનો જન્મ થયો, એનું રામ નામ પાડવામાં આવ્યું. અને એ રામ પછી તો રામ ભગવાન થયા અને એની આખી જીવનચર્યા, આખું રામાયણ આપણને ખબર છે. આપણે વાલ્મીકી રામાયણ પણ સાંભળ્યું છે, વાંચ્યું છે, તુલસીકૃત રામાયણ પણ સાંભળ્યું છે, કથાઓ ટીવીમાં વ્યાસપીઠ ઉપરથી પણ ખૂબ સાંભળ્યું છે. તો આ જે રામ શબ્દ, એની ઉત્પત્તિ, મંત્રની ઉત્પત્તિ કેવી રીતે થઈ એની વાત મેં તમારી સમક્ષ રજૂ કરી. તો આજે આપણે આ જે રામ મંત્રની જે વાત કરી એમાં હજી આગળ રામ મંત્રનું, રામ નામનું કેટલું મહત્વ છે એનું પણ આપણે આવતીકાલે વાત કરીશું. પણ એ પહેલા આપણે ફરી વખત એક વાર ધૂન ગાઈ લઈએ અને રામનું મંત્ર છે તો રામનું આપણે ધ્યાન કરી લઈએ. રામો રાજમણિ સદા વિજયતે, રામં રમેશં ભજે, રામેણાભીતા નિશાચરચમુ, રામસ્ય દાસોસ્યહમ. શ્રી રામચંદ્ર દેવ કી જય, શ્રી વિષ્ણુ ભગવાનની જય, શ્રી મહાદેવજીની જય. બોલો. આપ જેવા બધા સત્સંગીઓ મળ્યા છે એનો મને ખૂબ આનંદ છે. આવતીકાલે આપણે રામ શબ્દનું મહત્વ કહેશું. એ પહેલા સૌના માટે કલ્યાણની ભાવના સાથે આપણે ઈચ્છીએ, પ્રાર્થના કરીએ કે વિશ્વમાં સૌનું કલ્યાણ થજો, વિશ્વમાં સૌનું શુભ થજો, વિશ્વમાં દરેક વ્યક્તિઓ ખૂબ જ તંદુરસ્ત રહે અને બધા ખૂબ જ આનંદમાં રહે, બધા એકબીજાને હળી મળીને ભાઈચારાથી રહે, એવી પ્રાર્થના સાથે આજનો ઉપક્રમ આપણે અહીં પૂરો કરીએ. ચાલો કાલે મળશું ફરી વખત. ચાલો, જય શ્રી કૃષ્ણ, આવજો.